સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાર્બન અને તેના સંયોજનોની એકદમ રોમાંચક દુનિયામાં સફર કરવાના છીએ. તો ચાલો આ અનોખા તત્વની મિત્રતાની આખી વાર્તાને સમજીએ. ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જેવું લાગે છે કે કાર્બન તત્વ જાણે કે દરેકને પૂછી રહ્યું છે. હવે જુઓ, કાર્બનની નવી નવી ફ્રેન્ડશિપને સમજવી હોય ને તો સૌથી પહેલાં આપણે એના સૌથી જૂના અને સૌથી પાક્કા દોસ્ત એટલે કે હાઇડ્રોજન પર એક નજર નાખવી પડશે. કાર્બન અને હાઇડ્રોજન આ બંનેની દોસ્તી એકદમ મજબૂત છે. એ બંને સાથે મળીને હાઇડ્રોકાર્બન બનાવે છે, જેમ કે મીથેન એટલે કે CH4 અને ઇથેન એટલે C2H6. આ એવા સંયોજનો છે જેનો આપણે રોજિંદા જીવનમાં બળતણ તરીકે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. કાર્બન છે ને એ ખૂબ જ મિલનસાર સ્વભાવનું તત્વ છે. એને બીજા તત્વો સાથે પણ નવી નવી દોસ્તી કરવાનું બહુ ગમે છે. તો કાર્બન ખાલી હાઇડ્રોજન સાથે જ નહીં, પણ હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર જેવા બીજા ઘણા તત્વો સાથે પણ એકદમ મજબૂત સહસંયોજક બંધ બનાવી શકે છે. હવે જ્યારે આમાંથી કોઈ નવો મિત્ર એટલે કે કોઈ બીજું તત્વ કાર્બનની ચેઇનમાં રહેલા હાઇડ્રોજનને હટાવીને એની જગ્યાએ જોડાઈ જાય છે ને, ત્યારે આપણે એને કહીએ છીએ વિષમ પરમાણુ. અને આનાથી છે ને આખા સંયોજનના ગુણધર્મો જ બદલાઈ જાય છે. હવે ખરી મજા તો અહીંયા છે. આ વિષમ પરમાણુઓ છે ને એ એકલા નથી જોડાતા. એ પોતાના ખાસ ગ્રુપ બનાવીને આવે છે, જે આખા સંયોજનને એક નવી જોડક અને નવા જ ગુણધર્મો આપી દે છે. આ ખાસ ગ્રુપને જ કહેવાય છે ક્રિયાશીલ સમૂહ. અને સાચું કહું તો આ જ એ ચાવી છે જે નક્કી કરે છે કે સંયોજન કેવું વર્તન કરશે, એની પ્રોપર્ટીઝ શું હશે, ભલે પછી એની કાર્બન ચેઇન ગમે તેટલી લાંબી કેમ ના હોય. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહો આખો ખેલ બદલી નાખે છે. જેમ કે ખાલી એક OH સમૂહ જોડાઈ જાય તો એ સીધો આલ્કોહોલ બની જાય છે, અને એના ગુણધર્મો પેલા મૂળ હાઇડ્રોકાર્બન કરતાં બિલકુલ જ અલગ હોય છે. તો સવાલ એ થાય કે કાર્બનની આ બધી રાસાયણિક મિત્રતા આટલી બધી મજબૂત અને ટકાઉ કેમ હોય છે? ચાલો આજે એનું રહસ્ય જાણીએ. હા, કાર્બનથી બનેલા સંયોજનો આટલા બધા સ્ટેબલ કેમ હોય છે? એની પાછળ એક બહુ જ ચોક્કસ કારણ જવાબદાર છે. જુઓ, આનું મુખ્ય કારણ છે કાર્બન પરમાણુનું નાનું કદ. હવે સાઇઝ નાની હોવાથી શું થાય? એનું જે કેન્દ્રક છે ને એ ભાગીદારીમાં રહેલા ઇલેક્ટ્રોનને એકદમ મજબૂતાઈથી પોતાની તરફ ખેંચીને રાખે છે. અને આ જ મજબૂત પકડને કારણે જે સહસંયોજક બંધ બને છે એ અત્યંત મજબૂત અને સ્થિર હોય છે. કાર્બનની આ જે અદ્ભુત ક્ષમતા છે એની પાછળ એના બે ખાસ ગુણધર્મો છે. એક છે ચતુઃસંયોજકતા, એટલે કે એ 4 બંધ બનાવી શકે છે. અને બીજો છે કેટિનેશન, એટલે કે બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી શૃંખલાઓ બનાવવાની ક્ષમતા. અને બસ આ ચતુઃસંયોજકતા અને કેટિનેશન જેવા ગુણધર્મોને લીધે કાર્બન લાખોની સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે. એટલે જ તો આપણે કહીએ છીએ કે કાર્બન એ જીવનનો આધાર છે. જરા વિચારો, આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે કપડાં પહેરીએ છીએ, જે દવાઓ આપણને સાજા કરે છે, આ બધી જ જગ્યાએ કાર્બનની આ અદ્ભુત મિત્રતા જ કામ કરી રહી છે. આપણી આસપાસ બધે જ કાર્બન છે. તો શું તમે રોજિંદા જીવનમાં વપરાતા બીજા કોઈ કાર્બન સંયોજનો વિશે વિચારી શકો છો? વિચારતા રહો, શીખતા રહો. અને હા, આવા જ બીજા રસપ્રદ વિષયો માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.